સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ કુમારી શિવાંગીની એન ઝાલા કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા રોજગાર કચેરી તથા બીઆરસી ભવન તાલુકા દ્વારા ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। આ કાર્યક્રમમાં રોજગાર કચેરી જિલ્લાના બેન વૈશાલી બેન પારડિયા તેમજ બીઆરસી ભવન લીંબડીના કોર્ડિનેટર અશોકભાઈ વાઘેલા, મહેશભાઈ, અમિતભાઈ તથા સમગ્ર શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। તો વિદ્યાર્થીઓ કયા કયા ક્ષેત્રોમાં રસ રુચિ ધરાવે છે તે અંગે જાણકારી મેળવવા સાયકોમેટ્રિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવી હતી। તેના દ્વારા પ્રત્યેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે પોતે કયા ક્ષેત્રમાં અભિરુચિ ધરાવે છે, તે ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા શું કરવું જોઈએ તે અંગે સુંદર માહિતી વૈશાલીબેન પરાલિયા દ્વારા આપવામાં આવી હતી। તેમજ જિલ્લા રોજગાર કચેરી કઈ કઈ બાબતોમાં કાર્યરત છે તેની માહિતી પણ આપવામાં આવી હતી। તો એમ્પ્લોયમેન્ટ માટે રજિસ્ટ્રેશનની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। ત્યારે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। તો અભ્યાસમાં નબળા હોય તેવા બહેનો પણ પોતાના કૌશલ્યનો વિકાસ કરી જીવનમાં પ્રગતિ કરી શકે છે તેના પર પણ પ્રેરણાદાયી ઉદાહરણો આપવામાં આવ્યા હતા। ત્યારે સેમિનારમાં અંતમાં બધા જ વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ વિતરણ પણ કરવામાં આવ્યા હતા। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ લીંબડી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।